હેલો, વેલકમ બેક. આજે તમારા માટે એક જબરજસ્ત હું જોબની ઓપોર્ચ્યુનિટી લઈને આવ્યો છું અને એ પણ વર્ક ફ્રોમ હોમ અને એ પણ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાની વેબસાઇટ ઉપર જઈને તમે લોકો એપ્લાય કરી શકો છો. એનો મતલબ એમ છે કે એકદમ જેન્યુઅન છે અને તમે લોકોને કોઈ ટાઈપનો તમારી સાથે ફ્રોડ થવાના કોઈ ચાન્સીસ નથી. એટલે આ વર્ક ફ્રોમ હોમ તમે લોકો એપ્લાય કરી શકો છો. તમે એકદમ ફ્રેશર હો, મતલબ કે 0 વર્ષનો એક્સપિરિયન્સ હોય તો પણ તમે આની અંદર એપ્લાય કરી શકો છો. મેલ ફિમેલ એટલે કે તમે બોય હોય કે ગર્લ હોય તમે એપ્લાય કરી શકો છો અને 18 વર્ષથી લઈને 35 વર્ષના વચ્ચેના એજવાળા લોકો આની અંદર એપ્લાય કરી શકે છે. શું છે શું નહીં એ બધી વસ્તુ જે છે બેટા તમે લોકો ડિટેલમાં આજના વિડીયોમાં કહેવાનો છું. અને આ ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો, બિકોઝ આ ચેનલ ઉપર તમારા કરિયરને રિલેટેડ A to Z ઇન્ફોર્મેશન આવશે. બિકોઝ સવાલ છે તમારા કરિયરનો. બેટા આ જે વેબસાઇટ છે, વેબસાઇટ લિંક જે છે હું બેટા ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકી દઈશ. તમે એની પર ક્લિક કરશો એટલે જમણી બાજુ બ્લેક કલરનું દેખાશે એપ્લાય યા તો રીડ મોર કરીને, એની પર ક્લિક કરશો એટલે જે વેબસાઇટ ઓપન થશે એ વેબસાઇટ બેટા આ છે. આ વેબસાઇટ પર તમે જોશો તો વેબસાઇટનું નામ શું છે તમે બેટા એ કહી દઉં પહેલા. NCS તો મતલબ થાય છે કે નેશનલ કરિયર સર્વિસીસ .ગવર્મેન્ટની બેટા વેબસાઇટ છે. .gov.in/job seeker જે લોકો જોબ શોધી રહ્યા છે યા ઇન્ટર્નશિપ શોધી રહ્યા છે યા એપ્રેન્ટિસશિપ શોધી રહ્યા છે એ તમામ વિદ્યાર્થીઓ જે છે એ આ વેબસાઇટ ઉપર જઈ શકે છે અને વેબસાઇટ પર જઈ તમે લોકો તમારી દરેક વસ્તુ જે છે શોધી અને એપ્લાય કરી શકો છો. આ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા સેન્ટ્રલ ગવર્મેન્ટની વેબસાઇટ છે. સ્પેશિયલ જોબ સીકર ઇન્ટર્નશિપના વિદ્યાર્થીઓ માટે બનાવેલી વેબસાઇટ છે. તમને લોકોને બહુ જ કામમાં આવેલી વેબસાઇટ છે, રાઈટ? તો તમે જોશો અહીંયા આગળ સેલેરી જે છે 18,000 થી લઈને 25,000 ની વચ્ચે તમારી સેલેરી રહેશે. એમાં નંબર ઓફ ઓપનિંગ બેટા 12 છે, 12 લોકોને લેવાના છે. આજે જ અપલોડ થઈ છે, 8 જાન્યુઆરી અપલોડ થઈ છે. લાસ્ટ ડેટ હજુ સુધી કોઈ જગ્યાએ મેન્શન થઈ નથી, આજે જ અપલોડ થઈ છે, રાઈટ? હવે આમાં તમે જોશો તો કંપની નેમ છે VPRS ગણપતિ પ્રાઇવેટ લિમિટેડ. KYC વેરિફિકેશનની તમારી જોબ પ્રોફાઇલ રહેશે. મતલબ કે તમારે લોકોનું KYC વેરિફિકેશન કરવાનું ઘરે બેઠા બેઠા, રાઈટ? એટલે એને KYC વેરિફિકેશન ઓફિસર પણ કહી શકાય. 18,000 થી લઈને 25,000 રૂપીઝની તમારી જે છે સેલરી રહેવાની છે. પ્રાઇવેટ કંપની છે, સેક્ટર ફાઇનાન્સ એન્ડ ઇન્સ્યોરન્સનું છે. પણ તમે કોઈ પણ બ્રાન્ચમાં હો, તમે એન્જિનિયરિંગ કર્યું હોય, BCA કર્યું હોય, BCom, BBA, BSc કંઈ પણ કર્યું હોય, MSc કર્યું હોય, એમ બધા જ લોકો જે છે આની અંદર એપ્લાય કરી શકે છે. અર્જન્ટ હાયરિંગ છે. નોટિસ ફોર બ્રાન્ચ બેન્કિંગ ડિપાર્ટમેન્ટ, રાઈટ? અને KYC વેરિફિકેશન ઓફિસર છે. મંથલી સ્કેલ પર છે 15,000 થી 24,000 પર મંથ. જોબ લોકેશન વિલ બી બેઝડ ઓન ડિસ્ટ્રિક્ટ વાઇઝ, તમારા જિલ્લા વાઇઝ હશે. 18 થી 35 વર્ષની તમારી એજ હોવી જોઈએ. મિનિમમ ક્વોલિફિકેશન જે છે એ ગ્રેજ્યુએશન હોવું જોઈએ. મતલબ કે તમે લોકો ગ્રેજ્યુએટ થયેલા હોવા જોઈએ. કોઈ પણ સ્ટ્રીમ હોય ચાલે, કોઈ પણ બ્રાન્ચ હોય ચાલે, એનો કોઈ વાંધો નથી. એડિશનલ ક્વોલિફિકેશન ઇન કોમ્પ્યુટર ઓપરેશન એન્ડ ગુડ કોમ્યુનિકેશન સ્કિલ્સ આર મેન્ડેટરી. તમારી કોમ્યુનિકેશન સ્કિલ્સ સારી હોવી જોઈએ. બીજા ઘણા બેનિફિટ્સ છે, જેમાં મેડિકલ છે, PF છે, ESI છે. ફોર ફર્ધર ડિટેલ યુ કેન કોન્ટેક્ટ HR સંધ્યા. આ સંધ્યા મેમનો નંબર છે, અહીંયા આગળ લખેલો છે. આ મેમને તમે લોકો કોન્ટેક્ટ કરી શકો છો, રાઈટ? વધારે તમારે બીજો કોઈ ડાઉટ હોય તો. ટોટલ જોબ એક્સપિરિયન્સ 0 થી 6 યર્સનો છે. જોબ લોકેશન ઓલ ઇન્ડિયા છે, મતલબ ગુજરાતના વિદ્યાર્થી પણ એપ્લાય કરી શકે છે. ઓકે, વર્ક ફ્રોમ હોમ છે. 18,000 થી 25,000 રૂપિયાની સેલેરી છે. મંથલી છે સેલેરી, રાઈટ? જેન્ડર પ્રેફરન્સ કોઈ છે નહીં, એટલે કે મેલ ફિમેલ બધા લોકો એપ્લાય કરી શકે છે. મંથલી આમાં બેટા તમને સેલરી આવશે. એક્સ સર્વિસમેનના કોઈ ક્રાઇટેરિયા નથી, એટલે અને નંબર ઓફ ઓપનિંગ 12 છે, બરોબર? કોન્ટેક્ટ પર્સન કોણ છે? તો કોન્ટેક્ટ પર્સન છે સંધ્યા મેમ, જેનો અહીં મોબાઈલ નંબર લખેલો છે 8420132980. આ મોબાઈલ નંબર તમે કોન્ટેક્ટ કરી, હેલ્પલાઇન નંબર છે, તમે કોન્ટેક્ટ કરી તમે લોકો બીજા કોઈ ડાઉટ હોય તમે લોકો પૂછી શકો છો. હવે બેટા એપ્લાય કરવું હોય તો તમારે શું કરવાનું છે? સિમ્પલ, તમારે બેટા અહીંયા એપ્લાય બટન પર ક્લિક કરવાનું છે. હવે તમે જેવું બેટા અહીંયા એપ્લાય બટન પર ક્લિક કરશો એટલે જે નેશનલ કરિયર સર્વિસીસની જે વેબસાઇટ છે એ વેબસાઇટમાં બેટા તમારે તમારું એકાઉન્ટ બનાવવું પડશે, બરોબર? અહીંયા આગળ જો અહીંયા એકાઉન્ટ બનાવેલું જ છે, એમાં તમારે બેટા એકાઉન્ટ બનાવવું પડશે. અહીંયા ધારો કે જેને એકાઉન્ટ કેવી રીતે બનાવવું જાણવું હોય તો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો. તો બેટા આપણે એનું જે એકાઉન્ટ જે છે એ પણ બનાવવાનો પ્રયત્ન કરીશું અને તમને બતાવીશું કે કેવી રીતે આ એકાઉન્ટ બને છે, રાઈટ? પછી શું છે? 94FA, રાઈટ? અને સાઇન ઇન બટન પર આપણે ક્લિક કરી દઈએ. ઓકે, અત્યારે યુઝરનેમ પાસવર્ડ મેચ થતા નથી, બટ તમારે બેટા અહીંયા આગળ રજિસ્ટ્રેશનની હેલ્પ જોઈતી હોય તો એના માટે પણ વિડીયોઝ અહીંયા મૂકેલા છે, તો તેમાં વિડીયોઝ જોઈને પણ તમે આ વેબસાઇટમાં કરાવી શકો છો રજિસ્ટ્રેશન. હાલ હું ઓન ધ સ્પોટ તમને લોકોને કેવી રીતે કરું રજિસ્ટ્રેશન એનો વિડીયો નહીં બનાવી શકું, બટ તમારે કરવાનું શું છે? આ વેબસાઇટ પર જઈને તમારે તમારું એકાઉન્ટ બનાવવાનું છે અને આ વર્ક ફ્રોમ હોમ જોબ KYC વેરિફિકેશન જે છે એમાં તમારે એપ્લાય કરવાનું છે,
રાઈટ? બિલકુલ મિસ કરતા નહીં. બહુ જ જોરદાર છે અને એકદમ જેન્યુઅન છે. ઠીક છે? જો તમને ઇન્ફોર્મેશન ગમી હોય તો તમે ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો. થેન્ક યુ સો મચ. બાય.